વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયમાં અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં આપણી પ્રથમ સત્રની પરીક્ષા છે શરૂ થઈ રહી છે, તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા આ સોલ્યુશન લઈને આવ્યા છીએ. અભ્યાસક્રમ છે પાઠ કાવ્ય 1 થી 10, પ્રશ્ન નંબર 1 છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો ગદ્યના 3 પ્રશ્નો હશે. એમાં આપણે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. એના 3 ગુણ હશે. પહેલો પ્રશ્ન છે પાઠ 1 માંથી તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? તેમાં આવશે 108. એના પછી પાઠ 3 છે, એમાં જે જૂના પાડાનું નામ શું પાડ્યું હતું? તેમાં આવશે સી વેનુ. બીજું છે વેનુનો પગ શેમાં ફસાઈ ગયો? તેમાં આવશે બી રેલવેના પાટામાં. ત્રીજું છે જુમાની વેનુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? તેમાં આવશે બી પ્રસુ પ્રેમ. એના પછી પાઠ નંબર 5 છે, એમાં છે પહેલો પ્રશ્ન ગુજરાતનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો એની અંદર આવશે એ ગાંધીનગરમાં. બીજું છે ગ્રીન સિટી એટલે શું? તેની અંદર આવશે સી હરિયાળું નગર, લીલુંછમ શહેર. ત્રીજું છે ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે? તેની અંદર આવશે બી રાજકીય અને સાંસ્કૃતિક. એના પછી પાઠ નંબર 7 છે, એમાં છે રાજા વિસળદેવ કયા શહેરના રાજા હતા? તેની અંદર આવશે બી પાટણ. બીજું છે રાજા વિસળદેવ સુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા? તો એની અંદર આવશે એ મોતી. ત્રીજું છે પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે? તેમાં આવશે પ્રજાવત્સલ. ચોથો પ્રશ્ન છે દેશભક્ત જગડુશા પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તેની અંદર આવશે બી માનવતાવાદી. એના પછી પાઠ 9 છે, એમાં છે દેવળિયા ગામના દરબાર કોણ હતા? તેની અંદર આવશે સી મદોદર ખાન. બીજું છે ખોટી વાત આજ કોની દી ફર્યો છે? આ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે? તેમાં આવશે એ ગર્વ. ત્રીજું છે કુંબળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યો છે? તેની અંદર આવશે બી બગીચાના ફૂલ સાથે. ચોથો છે હાલો બેટાની મૈયત કાઢીએ. આ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો એની અંદર આવશે સી સ્વસ્થતાનો. એના પછી પાઠ નંબર 10 છે, એમાં છે લેખકને 2.5 આનાની જરૂર શા માટે હતી? તેમાં આવશે સી પુસ્તક ખરીદવા માટે. બીજું છે ખૂટતા 2.5 આના લેખકને કોની પાસેથી મળ્યા? તેની અંદર આવશે સી ફળના ટોપલાવાળા પાસેથી. ત્રીજું છે લેખક લઘુ કૌમુદી પુસ્તક કેમ ખરીદી શક્યા નહીં? તેની અંદર આવશે સી 2.5 આના ખૂટતા હતા. ચોથું છે લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તેની અંદર આવશે લઘુ કૌમુદી. એના પછી પ્રશ્ન નંબર 1b છે, એની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા 4 ખાલી જગ્યાઓ આપેલી હશે અને એના 2 ગુણ છે. એમાં પાઠ નંબર 3 છે, એમાં પહેલું છે પ્રશ્ન નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો? તેમાં આવશે લક્ષાધિપતિ. એના પછી બીજો છે જુમો વેનુ માટે બથ ભરીને ખાલી જગ્યા ખરીદતો? તેમાં આવશે ગદબ. ત્રીજું છે ધગધગતા ખાલી જગ્યાના પ્રમાણમાં જુમાનું કેડિયું ભીંજાઈ ગયું? તેમાં આવશે લોહી. ચોથું છે ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી? તેમાં આવશે દુર્ગંધ. પાઠ નંબર 5 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે શહેરની સડકો પહોળી અને ખાલી જગ્યા છે? તેમાં આવશે સ્વચ્છ. બીજું છે વિધાનસભાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તેમાં આવશે ધારાસભા. અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા? તેમાં આવશે ગાંધીનગર. ચોથું છે અમે જરૂરી ખાલી જગ્યા મેળવી વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા? તેમાં આવશે ગેટ પાસ. પાઠ નંબર 7 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ જતી નથી? તો એની અંદર આવશે કાળવાની. બીજું છે તો ગરીબોનું ખાલી જગ્યા છે અનાજ. ત્રીજું છે ત્રીજા માણસના હાથમાં પણ ખાલી જગ્યા છે? તો એમાં આવશે તાંબા પતરું. ચોથું છે રાજ જોશીના માથે પંડિત શાહી ખાલી જગ્યા શોભે છે? તેમાં આવશે પાઘડી. એના પછી પાઠ નંબર 9 છે, એમાં જે ખાલી જગ્યા પહેર્યા હશે તો ભૂંડો દેખાય છે? તેમાં આવશે ચિત્રા. બીજું છે તારી કાયાના ખાલી જગ્યા જેવા કટકાટ જાણજે? તેમાં આવશે રાઈ રાઈ. ત્રીજું છે એક જ ગામનો ધની વાટકીનું ખાલી જગ્યા કહેવાય? તો એમાં આવશે શ્રીરામન. ઘેરૈયા ખાલી જગ્યામાં છાડી ગયા છે? તેમાં આવશે માઝા. પાઠ નંબર 10 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે સંસ્કૃત ભણવાની તીવ્ર ખાલી જગ્યા હતી? તેમાં આવશે તાલાવેરી. બીજી ખાલી જગ્યા છે મને દૂર આવેલા ખાલી જગ્યાનું નામ આપ્યું? તેમાં આવશે પરમહંસ આશ્રમ. ત્રીજું છે ખાલી જગ્યા કરવો હોય તો સંસ્કૃત વિદ્યા બનવી જોઈએ? તેમાં આવશે ધર્મ પ્રચાર. ચોથું છે ખાલી જગ્યામાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો? તેમાં આવશે અન્ન ક્ષેત્ર. એના પછી પ્રશ્ન નંબર 1 ક છે, એમાં છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો? પહેલું છે અને એના 2 ગુણ છે, એમાં 4 વિધાનો પૂછાશે. જુમો વેનુને ભેટી પડ્યો? તો સાચું. જુમાએ શોખની ખાતર કૂતરો પાડેલો? તેમાં આવશે ખોટું. ત્રીજું છે જુમાએ પસાર થતા 2 રાહદારીઓને આવતા જોયા? તેમાં આવશે ખોટું. ચોથું છે જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો? તેમાં આવશે સાચું.
પાઠ નંબર 5 છે એમાં છે ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો, સાચું. બીજું છે લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં ગાંધીનગર વસાવ્યું છે, તો ખોટું. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અમે અંદર પ્રવેશ્યા, તો સાચું. એના પછી પાઠ નંબર 7 છે એમાં છે જગદુસાએ કહ્યું મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, તેની અંદર આવશે સાચું. બીજું છે જગદુસાએ કહ્યું અનાજના એક એક દાના પર મારો જ હક છે, તેમાં આવશે ખોટું. ત્રીજું હું તમને એના ગણીને દામ આપત, આ વિધાન રાજા બોલે છે, તો ખોટું. પાઠ નંબર 9 છે એની અંદર છે ગરૈયાએ કહ્યું એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મેં માન વયો આવે, તો સાચું. બીજું છે દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, તેમાં આવશે સાચું. બીજું છે મંદોદર ખાને કહ્યું આપના કિસ્મતમાં હશે એટલે બચી ગયો, તો ખોટું. પછી છે મંદોદર ખાનને એવું લાગે છે કે મુસાફર તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે, તેમાં આવશે સાચું. અહીં જાપામાં શોર બકોર થઈ ગયો છે, તો ખોટું. પાઠ નંબર 10 એમાં છે સ્વામીજીના મનમાં પ્રશ્ન થતો આ જળ પ્રવાહ પણ કૃપા કરતો હશે, તેમાં આવશે સાચું. એના પછી છે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા, તો સાચું. ત્રીજું છે સ્વામીજીએ વિદાય આપવા ગામમાંથી કોઈ આવ્યું ન હતું, તેમાં આવશે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે